હાલો તો સ્વાગત છે તમારું અમારા ફરીથી એક નવા બ્લોગમાં. તો કેમ છો? શું કરે? બ્લોગ બનાવું છું. હા, બસ આપણે ક્યાં જાય છે જોવે ને બધા. ક્યાં જાય? અમે જઈએ છીએ ગાંધીનગર. ના પહેલી વાર તો નહીં, બીજી વાર જાય. હું તો પહેલી વાર જાઉં. આ તો ગઈ છે કદાચ. હું પહેલી વાર જાઉં. તમે જ આવ્યા હતા ભેગા, આપણે બે ગયા હતા. ના હવે આપણે અચ્છા આપણે બધા કાશ્મીરમાં ફેમિલી જાય. ફર્સ્ટ ટાઈમ અમે જમ્મુ કાશ્મીર ગયા હતા ને, કાશ્મીરમાં વૈષ્ણો માતા એ ત્યારે ગયા હતા અને આજે વળી પાછા ગઈ ગયા. તો અમારા ઓલા ભાભી ઓલા અમારા ભાભી એને આગલી સીટમાં બેહવા જોઈએ, વાયલી સીટમાં ન બેહી શકે. આગલી સીટમાં બેવા જાય ને, પાછલી સીટમાં તો કાં બેવા. गजब बेइज्जती है। અમને આજે આને અમારે આને વાહે બેહાડે છે તો અને ઈ મારી બાજુ ની બે હા. હાર ધરાર ના પાડી તો ધરાર બે છે. ये फंस गया सी હવે હું હે ને પછી જોર જોરથી પછી બ્રેક મારું અને ભટકાય. પછી હવે અમે અત્યારે અહીંથી અમારા ગામથી 350 કિલોમીટર થાય છે ગાંધીનગર. અને અત્યારે વાગ્યા છે 10:30 એટલે અમારે 4 વાગી જશે પહોંચવામાં. એટલે રસ્તામાં કાંઈ પણ નવું હોય તમને બતાવતા રહીશું વિડીયો આગળ જોઈશું, બરોબર? तो चलो चलते हैं गांधीनगर. आप लोग इस ब्लॉग में बने रहिएगा, ठीक है? चलो लेट्स गो. તો અત્યારે આપણે પહોંચી ગયા ચોટીલા. ચાઉનમાના દર્શન તો અત્યારે નથી થાય એમ, કારણ કે ટાઈમ નથી એટલો બધો, પણ અહીંથી તમને ગેટનો દર્શન કરાવી દઉં. હવે રિટર્ન વળીને ત્યાં આપણે માતાજીના દર્શન કરશું. હા, આગળ આ ગેટ છે, આમાં 3 ગેટ છે. આ ગેટ તો હોટલ છે. આ બાજુ ચાઉનમાનો ગેટ આવી ગયો, મંદિરનો ગેટ. અહીંયા તો 12 માસ શ્રદ્ધાળુ ખૂબ જ આવે, બહુ જ હોય માણસ, ટ્રાફિક અતિ હોય. આ મેઇન આપણે ચોટીલા ચાઉનમાના ડુંગરે જવાનો મેઇન રસ્તો. આપણે તમે જો માથે ડુંગરે દેખાય છે, પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે અત્યારે નહીં જવાય, કારણ કે કાલે રિટર્ન વળશું ને એટલે ઠેઠ માથે ડુંગર ઉપર આપણે જવું છે. તેથી જઈશું. આ બધા દર્શન કરીને બધા જાય છે રિટર્ન. જો કેટલા માણસો જાય છે. પ્રવાસમાં આવ્યા. હા, પ્રવાસીઓ સ્કૂલના જે અત્યારે જતા હોય ને પ્રવાસમાં, એ બધા પ્રવાસવાળા છે. અને હવે આપણે ચોટીલાથી નીકળી ગયા છે. બેઠી બેઠી વાયા એને હક ન થાય, વાયા બેઠી બેઠી આમાં હાથ હલાવે. અરે હક તો થાય જ નહીં. અને ભાભી કાંઈ બોલે નહીં. આગલી સીટમાં બેવા ચડી ગયું હોય ને તો બોલતા બોલતા કાંઈ નથી. બોલવાનું કાંઈ નહીં. શું કામ બોલવાનું જ ન હોય કાંઈ. હમણાં કાંઈક બાઈસ આવતી હતી, વળી કાચ ખોલ નાખ્યો. બાઈસ આવે તો કશું કાચ ખોલે જ નહીં. શેની બાઈસ આવતી હતી? યાદ કરો. જો ખાલી યાદ કર્યું ને તા બાઈસ આવવા વીડી નાકે આમ લુકડું રાખી દીધું આડું. જો યાર રસ્તામાં ઊભા રહીને હવે નાસ્તો કરવા બેઠા ગયો. નાસ્તો રેડી ગયો. ગાંઠિયા હે, મારવાડ મૂકીને વિદેશ લઈ ગયો ને. ગાંઠિયા, જલેબી, ખમણ છે. આ જો ભેગી કઢી આવે અમારા કાઠિયાવાડ, આપણી કાઠિયાવાડ ડિસ્ટ્રિક્ટમાં કઢી આવે. આ બાજુ તો કાંઈ ન આવે. આમ રાખતા વ્લોગ લે હે. પછી સંભારો આવે, જો ઈ વ્લોગર જ છે, મેં જોયા એના વિડિયો. મરચા. જો ભાભી હાટાહાટી જામી પડ્યા. અમે તો હજી મુહૂર્ત નથી કર્યું, તા તો ચાલુ થઈ ગયા હે. હાટાહાટી ભાભી હો બરોબર. ઓલીને નથી કહેતા યા કાઢી. બધા મોટ પૂરું કરી દેવું ખાવા. અને પછી એક કટોરી કર્યો તા એને કાઈ નથી. પૂરું કરી નાખ્યું. જો જલેબી પૂરી કરી નાખી. વિડીયો કોલ ચાલુ હોય. જો વ્લોગ બનાવતા આવે. આમ વિડીયો કોલમાં ગોલી દેખાતો હોય છે. ગોલી આ દેખાડો. રસ્તામાં જતો હતો.
લાગી જ કીધું હાલો નાસ્તો કરી લઈએ આપણે. આ જલેબી મસ્ત આઈટમ જો, મજા આવે ખાવાની. ચા કાઢી ક્યાં બીજી અરે હા રાખી થઈ તૂટી પડી જો. હવે લોકોની ખાવા જ ન જડ્યું ને એમ. 12 રૂપિયા આવી ગઈ જાય ऐसे उतार लेसी પણ મુક્સી એક અને આજકાલ તો એમાં એવું આમાં મેં વ્લોગ તો ઘણા બધા બનાવેલા ભાઈ આપણે હમણાં લગ્ન પ્રસંગ હતા ને એટલે ટાઈમ જ નથી મળ્યો વ્લોગ અંદાજે તો 6 થી 7 વ્લોગ બનાવેલા પડ્યા અમારે અત્યારે, પણ ટાઈમ મળતો નથી કારણ કે કામ એટલા અત્યારે લગ્ન પ્રસંગ છે, ટાઈમ નથી મળતો. અને હવે લગ્ન પ્રસંગમાંથી ફ્રી થયા છે. આજે અમે ગાંધીનગર જવાનું કારણ એ છે કે આજે અમારે દીકરીને 10 દિવસ થઈ ગયા લગ્ન કરવાના. આજે અમે એનું આણું તેડવા જઈએ છીએ ગાંધીનગરથી. ભૂખ લાગી હોય રસ્તામાં આણું આપણે હે ને થોડુંક નાસ્તો કરી લઈએ. હાલો આગળ તમને હે ને વિડીયો બતાવી. જો છેલ્લી 1 કલાકથી ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. અમે અહીંયા અંદાજે 12:30 આસપાસ, એટલે 1 કલાક થઈ ગઈ. 1 કલાકથી ટ્રાફિકમાં ફસાઈ ગયા. અમદાવાદનું ટ્રાફિક જુઓ કેવું. જો પટ્ટીકોર વાહન આ બાજુ પાછળ એટલું અમારે ટ્રાફિક છે, પાછળ એટલું વાહન છે. અને આ જો આ ટ્રાફિકમાં હલવાઈને ઊભા છે ટાણે. અત્યારે વાગ્યો 1:30, તો આ 1:30 વાગ્યો છે. 1:30 વાગ્યાનો ટાઈમ થયો. 1:30 વાગ્યાના ટાઈમે જો આટલું ટ્રાફિક રહેતું હોય તો સવારે સાંજ કેવડું ટ્રાફિક રહેતું છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા જુઓ કેટલી તકલીફ છે. હવે આગળ શું કારણે ટ્રાફિક થયું તો ખબર નથી, પણ હવે આગળ જાય ત્યાં ખબર પડે. પોણી કલાક તો બાકી જ. પોણી કલાક થઈ. 45 મિનિટથી અમે હરવે એક ડગલું ગાડી હાલે છે. અમારે 2 વાગ્યાનો ટાઈમ હતો કે 2 વાગે પહોંચી જઈશું, પણ 2 વાગે નહીં, હવે અમે લગભગ 3 વાગે પહોંચવા. ટ્રાફિકના હિસાબે 1 કલાક લેટ થઈશું. સારું આ તો અમારે ક્યાંય નોકરી નથી જવાનું, ન કરતા અમને અમે રજા દઈ દઈએ. ઓવર ટાઈમ કમ્પ્લીટ કરવાનો એટલે બધાએ થોડીક મહેરબાની કરજો, અમારા વિડીયો જોઈજો. જેટલા બને એટલા તમારે મન પડે એટલા 500, 700, 800, 1000 જેટલા જણાને મન થાય ને એટલાને શેર કરી દેજો. બરોબર, ચલો બાય.